આ છે સસોઈ નદી અને આ સામે છે રિલાયન્સ રિફાઇનરી, જે નવો પ્લાન આવ્યો છે, પાવર પ્લાન્ટ, સોલાર વાળો પ્લાન્ટ, એ અહીંયા કામ ચાલુ છે. અને આ છે કાના શિકારીની હદ આવે બધી જમીનો જે રિલાયન્સે ખરીદેલી છે, ટૂંકમાં જે ગામ તળ આવે અથવા તો જે ગામના ખરાબા હોય એ બધા. અને સામેનો કાંઠો, આ નદીનો સામેનો કાંઠો લગભગ 15 ફૂટ અધર ચડાવે છે. જુઓ આ નીચે થાંભલા સફેદ કલરના તમને ખોડેલા દેખાયા, ત્યાંથી અધર ચડાવેલો છે. એટલે હવે લગભગ આ બાજુના કાંઠાએ 5 ગામની જમીન આવે: ગાડુકા, કાના શિકારી, સાપર, આમરા અને બેડ. આ બધા ખેડૂતોને બહુ મુશ્કેલી થવાની છે, કારણ કે આ સામો કાંઠો 10 થી 15 ફૂટ ઊંચો ચડાવે છે કંપની. એટલે આ પન્ના નદી છે, સામે જે તમને દેખાય ઓલો, એ બાજુથી પન્ના નદીનું પાણી આવે છે, અને આ બાજુ સસોઈ. અહીંયા બે નદી ભેગી થાય છે. અને જે આ પાણી નદીની જ્યારે બહાર નીકળતું ત્યારે બંને કાંઠે સરખું જતું. હવે સામે કાંઠે નહીં ચડી શકે, કારણ કે એ 15 ફૂટ ઊંચો થઈ ગયો. એટલે હવે આવશે આ કાંઠે જ. એટલે આ બધા ખેડૂતોની જ્યારે પણ વધારે પાણી આવ્યું નદીમાં ત્યારે પથારી ફરવાની છે, કારણ કે બધું પાણી એક તરફ જવાનું છે. એટલે આ ખેડૂતો માટે બહુ નુકસાનકારક છે. અને આ રીતે જ્યાં સુધી પન્ના નદી છે અને સસોઈમાં જ્યાં રિલાયન્સની હદ આવે છે ત્યાં સુધી બધામાં આ રીતે ઊંચાઈ લે છે, એક કાંઠાની સામે કાંઠાની.